મનુષ્ય જીવન છે ને, ભગવાને એક એવો દરવાજો આપ્યો છે. આ દરવાજાથી તમે બહાર નીકળી શકો છો. 84 લાખ પ્રકારના શું છે? શરીરો છે, અને એમાં માણસ ભટકે છે, પણ એ દરવાજા કોઈ કામના નથી. પણ જ્યારે આ મનુષ્ય રૂપી દરવાજો આવે એટલે માણસને શું આવે કે ક્યાંક અક્ષરતમ 3 માં ક્યાંક મોટો બંગલો થઈ જાય તો કેટલું સારું. રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં ક્યાંક બંગલો બની જાય તો કેટલું સારું. મોટો 2 માળનો બંગલો થઈ જાય, 2-4 ગાડીઓ થઈ જાય, અને છોકરાઓ વેલ સેટ થઈ જાય એટલે ખંજવાળ પૂરી. પછી ફોટામાં આવવાનું જ છે. પણ માણસ એ જ જોવે છે કે બસ પૈસા ક્યાં આવશે, સુખ કેવી રીતે મળશે, ગાડીઓ કેવી રીતે મળશે, ઘરમાં લોકો વેલ સેટ કેવી રીતે થશે. ઘરમાં બધી વસ્તુ છે, સોફા સેટ, ટીવી સેટ, કપ રકાબીના સેટ, પણ જે રહેવા વાળો અપસેટ, જે અંદર જે રહે છે ને એ બિચારો હંમેશા દુખી 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 જ હોય. રાતે ઊંઘે ન આવે, આખી રાત ઊંઘ ન આવે, દિવસે ઓફિસમાં કારખાનામાં ઊંઘ કાઢતા હોય. ઘણી વખત લોકો કથામાં આવે ને તો કથામાં આવીને ઊંઘતા હોય. બોલો, કોઈ પૂછે કે ભાઈ તમે ઊંઘતા હતા? ના, હું તો સમાધિમાં હતો. મોટી સમાધિ હતી, ભગવાનનું લીલાનું ચિંતન કરતો હતો. આવી દશા છે માણસની. કારણ કે સંસારમાં એટલી બળતરા છે, એટલું દુઃખ છે, પણ જ્યારે ભગવાનની શરણમાં આવે કે ભજનમાં આવે કે સત્સંગમાં આવીને બે તને શાંતિથી ઊંઘ આવી જાય. કારણ કે બહાર તો શું છે, ઉકળાટ છે. એટલે સારું છે ભોયરામાં નેટવર્કે નથી આવતું, કોઈનો ફોને નહીં આવે. અને અહીંયાથી જેવા બહાર જાવ એટલે ઉકળાટ ચાલુ થઈ જાય. લીલું બટન દબાવવું જ પડે, ઊંચું કરવું જ પડે, લહરકો મારવો પડે. બહાર જશો તો ઉકળાટ છે, અને પ્રભુની જેટલા નજીક રહેશો ને એટલી તમારા હૃદયમાં શાંતિ હશે. આ આપણા ગીતાના વાક્ય ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં. ભોક્તા રામ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ. ભગવાન અર્જુનને કહે છે 5મા અધ્યાયમાં 29 નંબર શ્લોક 529. ભગવાન કહે છે ભોક્તા રામ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ. એક લોક નહીં, કે ખાલી બનાસકાંઠાનો નહીં, કે ભારતનો નહીં, કે ગુજરાતનો નહીં, કે અમેરિકાનો નહીં, કે સ્વર્ગ ને નરકનો નહીં, પણ 14 લોકનો ભગવાન કહે છે એકલો હું સ્વામી છું. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ સુહૃદયમ સર્વભૂતાનામ. અને હું જ બધાનું સુહિયત કરવા વાળો છું. જ્ઞાત્વા મામ. અને જો મારા વિશે જ્ઞાન પ્રાપ્ત કરશે, ભલે નહીં ગમે તો પણ જબરજસ્તી પણ આવીને મારી કથા સાંભળશે, મારો પ્રસાદ લેશે, મારા દર્શન કરશે, તો શું થશે? જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. હું એને શાંતિ આપીશ, હું એને સુખ આપીશ, અને જ્યારે આ કાયા છોડશે એટલે એને હું ભગવત ધામ આપીશ, મારું વૈકુંઠ ધામ હું આપી દઈશ. આવું આપણું વેદ કહે છે. તો આપણે દરેકને શાંતિ જોવે છે, સુખ જોવે છે, તો એકમાત્ર ભગવાનની શરણમાં છે, બીજે કોઈ જગ્યાએ નથી. સિદ્ધપુરમાં બિંદુ સરોવરમાં માતા દેહૂતી પોતાના દીકરાને કહે છે, નિર્વિન્ન નિતરામ ભુવન અસદ ઇન્દ્રિષણા યેન સંભવામ્યાત્મ પ્રપંદતમ પ્રભો. હે ભુમન, હે પ્રભુ, આ દુષ્ટ ઇન્દ્રિયોની વિષય વાસનાથી હું ખૂબ કંટાળી ગઈ છું. માતા દેહૂતી પોતાના દીકરાને કહે છે કે દુષ્ટ ઇન્દ્રિયો, આપણી જે ઇન્દ્રિયો છે ને હંમેશા માંગ કરતી હોય છે. જીભ, આંખ, કાન, આ નાક, આ બધી ઇન્દ્રિયો હંમેશા એની માંગો ચાલુ છે. પેલું કે ને હમારી માંગે પૂરી કરો. આપણે આપણા જીવનમાં કેટલું ખાધું હશે? વિચાર કરો, આખા જીવનમાં કેટલું ભોજન કર્યું, કેટલું પાણી પીધું, કેટલા કપડાં પહેર્યા, કેટલી ઈચ્છાઓ, કેટલી ઘડિયાળો, મોબાઈલ, કેટલી બધી વસ્તુ, કેટલું યુઝ કર્યું હશે.
ઘરમાં રહેવાવાળા 4 જણા હોય, પણ દરેકને અલગ અલગ ટીવી હોય, દરેકને એક વ્યક્તિને 50 જોડી કપડાં હોય. કેટલા હોય? 50 જોડી. બસ 2 વખત 3 વખત પહેરે એટલે પેલા ઘરમાં જે કામ કરતા હોય ને એને આપી દે. ભગવાન કરતા પણ બીજી વસ્તુ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 10 ઇન્દ્રિયોથી માણસ એનો ગુલામ બની ગયો છે અને રાત દિવસ એના પાછળ ચિંતન કરતો હોય છે. આંખ, કાન, નાક, ત્વચા, આપણી સમસ્ત જે ઇન્દ્રિયો છે એમાં એ માણસ છે ને રાત દિવસ એનો ગુલામ બની જાય છે અને રાત દિવસ ચિંતન કરતો હોય છે. શરીર અવિદ્યા જાળ. આ શરીર કેવું છે? અવિદ્યાનું જાળ છે. તાર મધ્ય જીવાયતી લોભ માય સુદુર્મતી. અને આ ઇન્દ્રિયોમાં સૌથી બળવાન ઇન્દ્રિય હોય ને તો આપણી જીભ છે. આપણી જીભ છે ને એ સૌથી બળવાન જીભ છે. અને એ શું છે? કાળની સમાન છે. એટલા માટે કહે છે કે આ ઇન્દ્રિયોને વશમાં જે માણસ થઈ જાય છે ને એ ક્યારેય જીવનમાં સુખી નહીં થઈ શકે. સુખી થવાનો એકમાત્ર રસ્તો છે કે એને પ્રભુની શરણમાં જવું પડશે. એક રાજા હતા અને રાજા રાત દિવસ દુખી રહેતા. ત્યારે એમણે એક સલાહ આપી કે તમે જો સુખી વ્યક્તિનો કુર્તો પહેરો ને, જબ્બો આપણે કહે ને કુર્તો, તમે સુખી વ્યક્તિનો જો કુર્તો પહેરશો ને તો તમે સુખી થઈ જશો. એટલે રાજાએ પોતાના મંત્રીને બોલાયા અને મંત્રીને કહે છે કે આખા રાજ્યમાં જાઓ અને જેની પાસે કુર્તો હોય ને, સુખી વ્યક્તિનો કુર્તો લાવો, મારે સુખી થવું છે. ત્યારે મંત્રી તો આખા રાજ્યમાં, આખા દેશમાં બધી જગ્યાએ ગયા, પણ કોઈ જગ્યાએ કુર્તો ન મળે. તમારી પાસે કુર્તા છે કે? હા છે, 50 પડ્યા છે. તો તમે સુખી છો? સુખી નથી. બધાને પૂછે, ઘરે જઈને દરવાજો ખખડાવે અને પૂછે તમારે કુર્તા પડ્યા છે ઘરમાં? એ કે 100 જોડી પડ્યા છે. તો કે આપો ને. પણ ઉભા રહો, તમે સુખી છો? એ વાત જવા દો, સુખી નથી. તો અમારે રાજાને એવા વ્યક્તિનો કુર્તો જોવે છે કે જે માણસ સુખી હોય. તો કે સુખ તો નથી. ત્યારે મંત્રી કંટાળીને એ રાજાની પાસે જાય છે મહેલમાં, અને રસ્તામાં દરિયા કિનારે એને જોયું તો એક માછીમારને જોયો. માછીમાર હોય ને, માછલા પકડવા વાળો, એટલે ખાલી એને કમરમાં કપડું બાંધેલું હતું. માછીમાર તમે જોયો છે? એ કમરમાં છે ને ખાલી કપડું બાંધેલું રહે, બીજું કાંઈ નહીં. અને સુંદર મજાના હેલા ગાઈ રહ્યો હતો દરિયા કિનારે નાવડામાં ઊભો. ત્યારે આ મંત્રી કે અરે આ માણસ કેટલો સુખી લાગે છે. સુખી હોય તો જ આટલા આનંદમાં રહેતો હોય ને. એટલે એ મંત્રી છે ને એ ઓલા વ્યક્તિ પાસે ગયા, માછીમાર પાસે ગયા. ઈ કે પહેલા તો કુર્તો ન પૂછ્યો, પણ પહેલા કીધું તું સુખી છે? સુખી છે એટલે તો આનંદિત છું ને, આનંદમાં રહું છું, હું સુખી છું, મને કોઈ દુઃખ નથી. તો કે તમારો કુર્તો આપો ને કે મારા રાજાને પહેરો. એ કે કુર્તો નથી એટલે જ સુખી છું. પેલા બધાને કુર્તા હતા, પણ પેલા બધા દુખી હતા, અને આને સુખ છે પણ આને કુર્તો નથી. આપણા આચાર્યો, આપણા સાધુ સંતો કહે છે કુર્તો એટલે આ ખોડિયું છે.
જેને જેને આ ખોળિયા મળ્યા છે એ બધા દુખી છે, અને જે ખોળિયા વગરનો થઈ ગયો ને એ આ જગતમાં સુખી છે, આત્માના સ્તર ઉપર છે. આ જ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ. 18મા અધ્યાયમાં ભગવાન કહે છે, આ ભગવદ્ ગીતા 18 અધ્યાયની છે, એમાં 700 શ્લોક છે. આ બધું વર્ણન આપણા ગીતામાં કરેલું છે. 18મા અધ્યાયમાં 44 નંબર શ્લોકમાં ભગવાન કહે છે કે જે મારો ભક્ત હોય ને એ આ જગતમાં રહીને પણ આત્માના સ્તર ઉપર રહેતો હોય, એને આ સંસારમાં કોઈ વસ્તુમાં મન ન હોય. એટલા માટે આત્માના સ્તર ઉપર રહી અને પ્રભુનું ભજન કરવું જોઈએ, પ્રભુની ભક્તિ કરવી જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ. આ 10 વિષયોથી હું કંટાળી ગઈ છું, આમાંથી મુક્ત મને કરો. અને તેમની ઈચ્છા પૂરી કરતા કરતા હું ઘોર અજ્ઞાન રૂપી નરકમાં ડૂબી ગઈ છું. ત્યારે ભગવાન કપિલ કહે છે કે તો મારી શરણમાં શું કામ આવ્યો છો? હું તો તમારો દીકરો છું. ભગવાન કપિલ કે હું તમારો દીકરો છું. તમે કોઈ એવા સાચા સદગુરુ, કોઈ સંત, એમની શરણમાં જાઓ. ત્યારે માતા દેહૂતી કહે છે કે તમે સમસ્ત જીવોના સ્વામી ભગવાન આદિ પુરુષ છો તથા અજ્ઞાન રૂપી અજ્ઞાનમાંથી ઉગારવા વાળા છો, એટલે હું તમારી શરણમાં આવી છું. ભગવાન કપિલ 24 અવતારમાં 5મો અવતાર ભગવાન કપિલનો છે. ભગવાનના 24 અવતાર થાય છે અને 24 અવતારમાં 5મો અવતાર ભગવાન કપિલનો છે, જે સિદ્ધપુરમાં પ્રગટ થયેલા. જ્યારે આ સૃષ્ટિનું પ્રાગટ્ય થયું ને, સૃષ્ટિ પ્રગટ થઈ ને, ત્યારે ભગવાન કપિલ પ્રગટ થયેલા. એટલે ભગવાન કપિલ એમને બધું વર્ણન કરે છે કે હું આ કાયા રૂપી આ ખોળિયામાં ફસાયેલી છું, તો તમે મને મુક્ત કરો, તમે મને ઉપદેશ આપો. યોગ આધ્યાત્મિક પુંસા મતો નિશ્રેયસાય મે અત્યંતો પર્યતિર્યત્ય દુઃખસ્ય ચ સુખસ્ય ચ. હવે ભગવાન કપિલ માતા દેહૂતીને ઉપદેશ આપે છે. કથા તો અહીંયા થઈ હતી, પણ આ કથા નૈમિષારણ્યમાં બોલે છે. નૈમિષારણ્યમાં સુત ગોસ્વામી 88,000 ઋષિ મુનિઓને આ કથા કરે છે. ઉત્તર પ્રદેશમાં નૈમિષારણ્ય ક્ષેત્ર આવ્યું છે. સુત ગોસ્વામી કહે છે કે આ જ કથા મૈત્રેય ઋષિ મુનિ વિદુરજીને કરે છે, સિદ્ધપુરની કથા, અને એ જ કથા હું તમને કહું છું. ત્યારે ભગવાન કપિલ કહે છે કે હે માં, આ મારો નિશ્ચય છે. ભગવાન કહે છે કે યોગ આધ્યાત્મિક પુંસામ, આ જગતમાં સર્વશ્રેષ્ઠ જો વસ્તુ હોય સુખી થવાની તો યોગ આધ્યાત્મિકમ પુંસામ. જો કોઈ ભક્તિ યોગ કરે છે, ભગવાનનું નામ લે, ભગવાનની કથા સાંભળે ને, તો અહીંયા એક શબ્દ કહે છે કે પુંસા. પુંસામનો અર્થ છે કે માત્ર મનુષ્ય જ આ કાર્ય કરી શકે છે, બીજું કોઈ નહીં. કોઈ જનાવર નહીં કરી શકે 84 લાખ શરીરમાં, પણ એક માત્ર મનુષ્ય જ આ કાર્ય કરી શકશે. એટલે તમે જુઓ, જે પણ ભગવાનની કથામાં આવ્યા છે એ કોણ છે? બધા મનુષ્ય છે. કોઈ જનાવર નથી, કોઈ પશુ નથી, કોઈ ઝાડવા નથી, પણ મનુષ્ય ભગવાનને સમજી શકે છે, મનુષ્ય ભગવાનને પ્રેમ કરી શકે છે. તમિમં તે પ્રવક્ષ્યામિ યમોચમ પર પુરાનઘે ઋષીણામ શ્રોતુ કામાનામ યોગમ સર્વાંગને પૂર્ણમ. વક્તા એક છે અને શ્રોતા પણ એક છે, પણ શ્રોતા એવા છે માતા દેહૂતી કે જે બોલે છે એ પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે.
પણ કળિયુગમાં જીવની ઊંધી દશા છે. ગમે જેટલું સાંભળે, ગમે જેટલી કથાઓ સાંભળે, પણ કોઈ પરિવર્તન નથી. કોઈ જીવાત્મામાં પરિવર્તન નથી કે હું ભગવાનનો અંશ છું, હું ભગવાનનો સેવક છું, પણ કોઈક એવું અજ્ઞાન, કોઈ એવું પાપ કે મારાથી કોઈ એવી ભૂલ થઈ છે એટલે હું આ જન્મ મરણના ફેરામાં વારે વારે ખોળિયા બદલું છું. પણ જે દિવસથી જ્ઞાન થઈ જાય, એ દિવસથી જો ભક્તિના માર્ગે લાગી જાય ને, તો એ માણસ મુક્ત બની શકે છે, મોક્ષ બની શકે છે. અધ્યાત્મ યોગ જ મનુષ્યના અત્યંત કલ્યાણનું સાધન છે, કે જ્યાં દુઃખ અને સુખ કોઈ વસ્તુ નથી. અત્યારે આપણને દુઃખ છે અને ક્યારેક ક્યારેક સુખ મળે. ઘરમાં આપણો દીકરો કે વહુ કે દીકરી કે જમાઈ કોઈ પણ મરી જાય તો આપણને કેટલું દુઃખ લાગે, અને બાજુમાં કોઈ મરે તો કોઈ દુઃખ લાગે છે? કેમ? કારણ કે આ મારો દીકરો છે, આ શરીરનો સંબંધ છે એટલે દુઃખ લાગે. અને નરસિંહ મહેતાને જ્યારે પત્ની મરી ગઈ, દીકરો મરી ગયો, તો એને એક જ વસ્તુ કીધું, ભલું થયું ભાંગી જંજાળ. ઈ કાંઈ રોયા નતા કે ઓ મારી બૈરી, મારો દીકરો જવાન દીકરો મરી ગયો હતો, જેનું નામ શામળ હતું, પણ એક પણ આંસુ નહોતા આવ્યા. જેનો હતો એને બોલાવી દીધો, કારણ કે એને જરૂર હશે એટલે એને બોલાવી દીધો. થોડોક સમય અહીંયા રહ્યો, એવું જીવન એમને જીવ્યું છે આત્માના સ્તર ઉપર. અહીંયા કોઈ કોઈનું નથી, બસ એકલા જ આવ્યા અને બધાને હાથી લઈને જવાના, એકલા જ જવાના છે. ભલે એ ખાલી શમશાન ઉજી ખાલી આવશે, પત્ની હશે ને એ ખાલી ઉમરા ઉજી આવશે કે મેન ગેટ ઉજી આવશે. સગાવાલા અમુક જે દૂરના હોય ને, ગામના ને દૂરના, એ માત્ર ગામના શું કે ઝોપાવુજી, પછી બધાને હાથ જોડી કે બેહજો ટ્રેક્ટરમાં, સિદ્ધપુર લઈ જવાના છે. એ કે ના, મારતો જ એક પડીકાનું વાત ચાલે છે, મારે તો નોકરી જવાનું, ધંધે જવાનું છે. કે નહીં, પણ શું કે મારે થોડુંક કામ છે. ખાલી અમુક અમુક અંગત વ્યક્તિ હોય ને, એ ખાલી શમશાનમાં ઊભા હોય. અને પછી જેને સુંદર મજાના ગુલાબ જાંબુ ખવડાયા, ચોખ્ખું ઘી ખાધું, લાડવા ખાધા, પનીરનું સબ્જી ખાધું, લાજવંતીમાં, આ જે ખાધું હોય એ માણસનું શું થાય? બળી જાય. જેનું લોહી બન્યું હતું, ચરબી બની હતી, બધું સાફ ભડકા પડે. આ કાયાને કેટલું સુખ આપણને આપીએ છીએ. જો જરાક ખાલી પતરી લાગે, બ્લેડ લાગે તો માણસ શું કરે? ટૂબો લગાવે ને ફૂંક મારે, આખો દાડી જો કરે, કઈ મટશે કઈ મટશે. પણ આ જ કાયાને ઘરના માણસો શું કરશે? ઘરના જ માણસો અગ્નિ સંસ્કાર આપી દેશે. અમારા ગુરુદેવ કહેતા કે તમે સુંદર મજાની મર્સિડીઝ કાર લાયા હોય અને તમારો જ દીકરો કેરોસીન નાખી ઉપર, ગાડી ઉપર કેરોસીન નાખીને પછી, તો તમને કેટલું દુઃખ લાગે. બસ એવી જ દશા છે કે 60 વર્ષ સુધી આ ગાડી ચલાવી અને પછી ગાડી શું થઈ ગઈ? એ ગાડીને પછી આપણા જે ઘરના માણસ જે હોય એને શું કરે છે? અગ્નિ સંસ્કાર આપી દે. આવી સ્થિતિ છે. બહુ મોટી આ માયા દ્વારા, આ ભગવાનની જે માયા દ્વારા એટલી મોટી મજાક કરાવવામાં આવી છે કે મજાકમાં આપણે બધા લલ્લુ બની ગયા છીએ. અને બસ એ જ કુટુંબ, એ જ દીકરો, એ જ પરિવારમાં રાત દિવસ એને સુખી કરવાની ઈચ્છામાં લાગેલા છીએ. આપણું કાંઈ થશે એ કોઈને કોઈ ચિંતા નથી કે મારું શું થવાનું છે. તમે બધા જાણતા હશો વાલિયા લૂંટારાને, જેને રામાયણ લખી હતી. એ વાલિયો લૂંટારો છે ને, પોતાના પરિવારના ભરણ પોષણ માટે રાત દિવસ પાપ કર્મ કરતો હતો. પણ એક આધ્યાત્મિક ગુરુ મળ્યા, જેને કહેવાય નારદ મુનિ. ભગવાનના 24 અવતારમાં ત્રીજો અવતાર નારદ ઋષિ મુનિનો છે. એ પણ ભગવાનનો અવતાર ગણવામાં આવે છે. અને એ નારદ મુનિએ
વાલિયા લૂંટારાને કીધું કે તું આટલા બધા પાપ કરી રહ્યો છે. અને વાલિયો લૂંટારો તો સાધુ હોય કે સંત હોય કે બ્રાહ્મણ હોય કે કોઈ પણ હોય, બધાને ગાળો બોલતો અને બધાને છુરા દેખાડતો, એટલો ખતરનાક હતો. ગોસ્વામી તુલસીદાસજી કલમ ચલાવે છે, નારદ દેખી ગારી નહીં આઈ. નારદ ઋષિ મુનિને જોવે છે પણ મોઢામાંથી ગાળ નથી નીકળતી. કેમ? કારણ કે આજે શુદ્ધ સંતના દર્શન થઈ રહ્યા છે. એટલે એ નારદ ઋષિ મુનિ કહે છે કે તું આટલા પાપ કરી રહ્યો છે, તારે આ બધા પાપ ભોગવવા પડશે. એ કે હું આ મારા પરિવાર માટે કરી રહ્યો છું આટલી બધી મહેનત. તારા પરિવારને જઈને પૂછી આવ કે આ પાપમાં ભાગીદાર થવાના છે. એટલે એ ગયો ઘરે, અને ઘરે જઈને પોતાની પત્નીને કહે છે કે ભાઈ, હું તારા માટે આટલા બધા પાપ કર્મ કરું છું, ચોરીઓ કરું, જૂઠું બોલું, બીજાના પેટ કાપીને વાઢીને આટલા બધા પૈસા ઘરમાં લાવું છું, શું તું મારા પાપમાં ભાગીદાર થાય? શું કોમ ડીજે લઈને આવ્યા હતા? ચમ ઘોડે ચડીને આવ્યા હતા? કને કીધું તું? નતું તો જૂનાગઢમાં જતું રહેવું તું. છોકરાને કહે છે કે તારી માટે કોલેજના આટલા પૈસા ભરો, એક્શનના બૂટ આપો, બાઇક ને સુવિધા કેટલી બધી વસ્તુઓ આપું, તો શું દીકરા તું મારે પાપમાં ભાગીદાર થઈશ? વાલિયો લૂંટારો પૂછે છે. એટલે દીકરો કે શું કોમ જણ્યા હતા? નતા જણવા, હવ જણે છે, કોઈ નવાઈ કરી? એમ કળિયુગમાં જેમ પેલો ત્રેતામાં હતો એમ કળિયુગમાં પણ ઘેર ઘેર છે. કયા લૂંટારા? શાસ્ત્ર કે છે, હું નથી કહેતો ને કે પછી બધા કહે કે પ્રભુજી હું નથી કહેતો. બસ ઘરની અંદર આસક્ત થઈ અને માણસ એ વાલિયા લૂંટારા જેવું માણસ જીવન જીવી રહ્યો છે, પણ એને અજ્ઞાનમાં એને ખબર નથી કે એક એક ઘડીનો હિસાબ મારે ભોગવવો પડશે. કારણ કે એ કર્મ આપણે કરેલું છે તો કર્મનું ફળ પણ આપણે ભોગવવું પડશે. આવી રીતે જીવનમાં સુખ અને દુઃખ એ જીવાત્માને ભોગવવું પડે છે. એટલા માટે શાસ્ત્ર કહે છે કે ભગવાનનું શરણ લેવી જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ. દેહૂતી કહે છે કે કઈ રીતે આ દુઃખમાંથી મુક્તિ થઈ શકે, ત્યારે ભગવાન કહે છે યોગ આધ્યાત્મિકમ. ભગવાન કે બીજી કોઈ વસ્તુ આ જગતમાં નથી, જો મારો ભક્તિ યોગ કરે તો એનાથી છે ને એ મુક્ત થઈ શકે છે. ઘણી વખત લોકો યોગ શબ્દનો અર્થ શું સમજે કે ધ્યાન કરો. ધ્યાન કરે તો ઊંઘાઈ જાય. ધ્યાન કરતા હોય લાગે, ધ્યાન કરતા લાગે તો ઊંઘાઈ જાય. ઘરમાં લોકો કરતા હોય સવારમાં વહેલા ઉઠીને. પણ ભક્તિ યોગ એને કહેવાય કે જે બધાની વચ્ચે બધા સાથે ભેગા મળીને જે ભજન કરે ને એમાં કોઈ પ્રકારનો કષ્ટ નથી, કોઈ દુઃખ નથી. અને આ ભક્તિ યોગ કરવાથી શું થશે તો કે છે કે નિશ્રેયસા, આ પુણ્ય કલ્યાણ થશે અને એનાથી ભક્તિ ઉત્પન્ન થશે તમારા હૃદયમાં. પુંસામ શબ્દનો અર્થ છે કે માત્ર ને માત્ર મનુષ્ય જ આ કાર્ય કરી શકે છે. દુઃખસ્ય ચ સુખસ્ય ચ, અને દુઃખમાંથી પણ મુક્ત થઈ જશે અને સુખમાંથી પણ મુક્ત થઈ જશે. આપણો એક પાડોશી દેશ છે, એના જો 5 માણસો મરી ગયા હોય તો આપણને કેટલું સુખ મળે ખબર? એક ઉદાહરણ આપું છું કે પાડોશી દેશ અને એના 5 મરી જાય ને તો ભારત વાળાને કેટલું સુખ લાગે અને ત્યાં વાળા લોકોને શું લાગે? એ લોકોને દુઃખ લાગે, આપણને સુખ લાગે. નથી તો સુખ, નથી દુઃખ. પાડોશી દેશવાળાને દુઃખ નથી અને અહીંયા માણસોને પણ આ મનની ભ્રાંતિ છે કે એ મારો વિરોધી છે અને એને ભલે મર્યા. ઓલાય ભગવાનના અંશ છે અને આય ભગવાનના અંશ છે. આ ભારતમાં રહેવા વાળા અને ઓલાય ભગવાનના અંશ જ છે. પણ આ જગતમાં માણસો શું કરે છે? એકબીજાથી ઈર્ષા. એક ભાઈ ભાઈનાથી ઈર્ષા કરે, એક મિત્ર મિત્રથી ઈર્ષા કરે, એક ગામના હાથે ઈર્ષા કરે, બીજા હાથે બધાને જામે. બોલો,
બીજા બધાની સામે બધાની સાથે જામે, પણ પોતાના ગામનો કોઈ માણસ હોય એનાથી નહીં જામે. તારા કાકાના છોકરા નંબર આલ છે, એનો નથી, બીજા બધાનો છે. બોલો, મોબાઈલમાં નહીં હોય, નહીં હોય. કોઈ દૂરના કાકાની છોકરીનો નંબર તમારા મોબાઈલમાં નહીં હોય, હું ગેરંટી આપું છું. જાઓ, આપણા કાકાના છોકરાની છોકરી કોઈ હોય એનો નંબર નહીં હોય, પણ કોઈક કહેવામાં આવે ને કે કોઈક અમેરિકામાં ફેસબુક ફ્રેન્ડ હશે ને, કે ફેસબુકનો કે વોટ્સએપ એનો નંબર હશે સેવ કરેલો. આવી વસ્તુ છે. નથી તો સુખ, નથી તો દુઃખ. આ સુખ અને દુઃખ આ માત્ર જીવાત્માનો ભ્રમ છે. એક વ્યક્તિને સુખ આપે છે અને એક વ્યક્તિ બીજાને દુઃખ આપી રહ્યો છે. હવે ઠંડી પડે છે, બહુ બધી ઠંડી પડે તો અમુક માણસોને દુઃખ લાગે ને અમુક માણસોને સુખ મળે. એક ઉદાહરણ હું તમને આપું. હવે એક ભાઈની એક ઉદાહરણ છે, અહીંયાનો એક ભાઈ વ્યક્તિ, એટલે કે મહારાજ કેમ છો? મેં કીધું બસ મજામાં. મેં કીધું ધંધો કેમ ચાલે છે? એ કે અમદાવાદથી સ્વેટર લાયો, બહુ બધા સ્વેટર ને શાલ ને સ્કાર્ફ ને મોજા બહુ બધા લાયો, પણ કોઈ વેચાતું જ નથી. આવ્યું ટાઢ પડતી જ નથી. એટલે એને શું થયું? એને દુઃખ મળ્યું. માલ લાવીને વેચ્યો એટલે એનો માલ વેચાતો નથી, એટલે એને શું પડ્યું? એને દુઃખ પડ્યું. પછી આ ગયા વર્ષની ઘટના હું તમને કહું. અને પછી એને મહિના પછી ફરીથી કદાચ એ રસ્તેથી ગયો અને પછી કીધું ભાઈ કેમ ચાલે છે? કે બહુ સારું છે. કે એટલી બધી ટાઢ પડી કે જેટલો બધો માલ હતો બધો વેચાઈ ગયો, નવો લાવવો પડ્યો. તો એક જણને ઠંડી પડે એને દુઃખ પડે, અને એકને છે ને ઠંડી ના પડે એને સુખ મળે. આપણે સ્વેટર લેવું પડે એટલે આપણને દુઃખ મળે, અને પેલાને વેચાય એટલે એને સુખ મળે. એક જ વસ્તુ છે. હવે એક ડોક્ટરનું ઉદાહરણ હું તમને આપું. ડોક્ટર બન્યો હોય શેના માટે? રોગ મુક્ત થવા માટે, કે ભાઈ બધાને રોગ મુક્ત કરવા માટે એ ડોક્ટર બન્યો છે. પણ એ ડોક્ટરને જો પેશન્ટ ન આવે તો એ ડોક્ટર કેવો થઈ જાય? દુઃખી થઈ જાય. એટલે પેલા જીપો વાળાને કહી દે કે ભાઈ જેટલા ગ્રાહક હોય એટલા અહીંયા લાવજે, તને કમિશન મળી જાય 2% 5%. ગાડીઓ ભરી જેટલી આવે ને એટલે અહીંયા મૂકજે. અંદર જ મેડિકલ હોય, અંદર જ બધા રિપોર્ટો, બધું એના અંદર જ બધું થાય એની હોસ્પિટલમાં જ. એક વ્યક્તિ 10નું બંડલ લઈને આવે એટલે ખાલી થઈને જ જવું પડે, કે 50નું બંડલ લઈને આવે એટલે ભલે અઠવાડિયામાં કે 2 દાડામાં ખાલી થઈને જ જવું પડે, અહીંયાથી લઈને જવું પડે. જો એ ડોક્ટરને પેશન્ટ ન આવે તો એને દુઃખનું કારણ. અને જો પોલીસ વાળા બને તો ચોરને દુઃખ મળે. પોલીસ વાળા કે હારું આ પોલીસ બની છે એટલે આપણને દુઃખ. આ જગતમાં હરેક એક વસ્તુ બીજાને દુઃખ દેવા વાળી છે, પણ ભક્તિ એક એવી વસ્તુ છે કે આ જગતમાં બધાને સુખ દેવા વાળી વસ્તુ છે. તમે ભક્તિ જુઓ, હરેક જીવોનું કલ્યાણ થઈ જાય. આ ભક્તિ વસ્તુ એવી છે કે આ જગતમાં હરેક જીવોનું કલ્યાણ થઈ શકે એમ છે. એટલા માટે આ માર્ગમાં લાગવું જોઈએ અને બીજાને પણ આ માર્ગે લગાડવા જોઈએ. અને જ્યારે કોઈ જીવાત્મા બીજાને પણ આ ભક્તિના માર્ગે લગાડે છે તો ભગવાન એનાથી બહુ પ્રસન્ન થાય છે. તો 3 દિવસ સુધી આપણે લગાતાર આ ભગવાનની કથા સાંભળી રહ્યા છીએ. અને આજે આ મા દેહૂતી કે છે કે આ ઇન્દ્રિયોથી અને આ કાયાથી હું કંટાળી ગઈ છું, આમાંથી મુક્ત થવાનો કોઈ રસ્તો છે? ત્યારે ભગવાન કપિલ કે છે કે પ્રભુનું નામ. સતામ પ્રસંગામ મમ વીર્ય સંવિતો ભવંતિ હૃદ કર્ણ રસાયના કથા તજ્જોષણાદાસ્પ અપવર્ગવર્ત્મની શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. ભગવાન કપિલ કહે છે કે સાધુ પુરુષોના સંગથી
મારા પરાક્રમનું એટલે કે મારી કથાઓનું જો કોઈ લીલા કથાઓનું શ્રવણ કરે છે, મારી કથાનું રાત દિવસ ગાન કરે, કીર્તન કરે, તો આ ખોળિયામાંથી એ જીવાત્મા મુક્ત થઈ શકે છે હંમેશાની માટે. એટલા માટે રાત દિવસ સાધુઓની સંગતિ કોઈ પણ જગ્યાએ આપણને મળે તો તરત સાધુઓના સંગમાં બેસી અને હરિનું કીર્તન અને હરિની કથા સાંભળવી જોઈએ. અને આ કાર્ય જો આપણે કરશું ને તો આપણે મુક્ત થઈ જશું હંમેશાની માટે. એનું ઉદાહરણ હું તમને દાખલો આપું કે આપણે કેટલા જન્મોથી ભગવાનથી અલગ છીએ, આ જગતમાં પડ્યા છીએ, આ કાયામાં. કેટલી વાર ક્યારેક મનુષ્ય બન્યા, ક્યારેક ઝાડવા બન્યા, ક્યારેક પશુ બન્યા, અને આવી રીતે જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાતા રહ્યા. પુનરઅપી જનનમ પુનરઅપી મરણમ પુનરઅપી જનની જઠરે શયનમ. 10 મહિના સુધી શું કર્યું? જનની જઠરે શયનમ. એ માં દેહૂતી જ્યારે આ કથા સાંભળે છે ત્યારે ભગવાન કહે છે કે વારે વારે આ સંસારનો જીવાત્મા જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલો છે. એનું ઉદાહરણ આપે છે ગંગાયામ અપી બાલુકા. જેટલી ગંગા નદીમાં રેતી છે એટલી વાર આપણે માના ગર્ભમાં જન્મ લઈ લીધો. ગંગા નદીમાં જેટલી રેતી છે કોઈ ગણી શકે? હિમાલયથી ગંગા નદી નીકળે છે અને ગંગા સાગરમાં મળે છે, એ વિસ્તારમાં કેટલી રેતી, કેટલા કણ છે કોઈ ગણી શકે? એટલી વાર આપણે ઇન્દ્ર બન્યા, સૂર્ય બન્યા, ગણેશ બન્યા, દેવતા બન્યા, ગંધર્વ બન્યા, મનુષ્ય બન્યા, પણ તોય હજી સુધી કલ્યાણ નહીં થયું. વારે વારે જન્મ લે, વારે વારે મરે, અને વારે વારે આ માટીના ખોળિયા કે છે ને એ બદલતો રહે છે. એટલે આમાંથી મુક્ત થાઓ અને પ્રભુની શરણમાં જાઓ, ભગવાનની ભક્તિ કરો. આ કોઈ ઠગવા વાળી વસ્તુ નથી. આ જગતના નાથ છે, જગન્નાથ ભગવાન છે. આપણે ઠાકુરજી કયા છે? જગન્નાથ ભગવાન. બધા પરિચિત છો કે નહીં? જગન્નાથ એ કૃષ્ણ છે, બલરામજી ભગવાનના મોટા ભાઈ બલરામ છે, અને સુભદ્રા અર્જુનની પત્ની અને ભગવાન કૃષ્ણ બલરામની બેન છે. તો અહીંયા જગન્નાથ ભગવાનનું મંદિર છે. પ્રતિ રવિવાર, દર રવિવારે અહીંયા સુંદર આ સનાતન ધર્મનું કાર્ય ચાલી રહ્યું છે. તમે આ કાર્યમાં, આ સત્સંગમાં, આ મંદિરેથી તમે જોડાઓ, આ કૃષ્ણ ભાવનામૃતથી જોડાઓ અને તમારા જીવનને તમે ધન્ય કરો, સફળ બનાવો. તો એટલું સુંદર આપણે લગભગ 1.5 કલાક, 10:30, 11 વાગે આપણે આ સત્સંગ ચાલુ થયો હતો અને 1.5 કલાક સુધી સુંદર કથાનું શ્રવણ કર્યું. તો અહીંયા કથાનો સાર એક જ છે કે જ્યાં સુધી આપણે ભગવાનની શરણમાં નહીં જઈએ કે ભગવાન હું તમારો છું ને તમે મારા છો, બસ એટલું તમારે રોજ પ્રાર્થના કરવાની, રોજ અગરબત્તી કરવી, દીવો કરવો તમારા ઘરે, ભગવાનને પ્રણામ કરવા, પગે લાગવું, અને રોજ ભગવદ્ ગીતા વાંચવાની. રોજ નિયમ રાખવાનો, ભગવદ્ ગીતાનું વાંચન કરવાનું. ડોક્ટર નહીં કહેતો કે રોજ આટલા 3 ટાઈમ દવા ગળવાની, આ ખાધા પહેલા ગળવાની, અને આ બધું કહે છે ને, અને એમાં જો નિયમ જો ન રાખો ને તો તમારા રોગ ક્યારે નહીં મટે. એવી રીતે વેદ પણ કહે છે, સાધુ સંતો પણ કહે છે કે રોજ આ ગ્રંથોને વાંચન કરવું જોઈએ. ભલે મન ન લાગે તો પણ આને વાંચવું જોઈએ. તો અહીંયા આ ગીતા જયંતિ છે. આ મહિનામાં શું છે, હમણાં આવે છે ને આ ગીતા જયંતિ, અને ગીતા જયંતિના ઉપલક્ષ ઉપર આપણે પણ આ ભગવદ્ ગીતા લેવી અને બીજાને પણ ભેટ આપવી જોઈએ. કોઈના મેરેજ હોય ને, લગ્ન, કંકોત્રી તો બધાને આવી હશે. તમે કદાચ કોઈ મીઠાઈનું પડીકું આપે ને, મીઠાઈનું પડીકું આપે, લો કાજુ કતરી આપું, તો એ ખાઈને પછી બીજા દાડે આગળથી ખાય ને પાછળથી નીકળી જશે. પણ એ જ એટલી જ વસ્તુ આ તમે ભગવદ્ ગીતા તમે એને આપશો ને ભેટમાં, તો એનું જીવન ધન્ય ધન્ય થઈ જશે, એનું જીવન પવિત્ર બની જશે. એટલા માટે તમે ભેટમાં આપી હોય ને તો આ ભગવદ્ ગીતાને તમે આપો.
તમારા સમાજમાં, તમારા કુટુંબમાં સમૂહ લગ્ન હોય કે કોઈની કન્યાના લગ્ન થતા હોય તો એને તમે આ વસ્તુ આપો. ભગવદ્ ગીતાની શરૂઆત, એના જીવનની શરૂઆત શેનાથી કરશે? ભગવદ્ ગીતાથી કરશે. ઘણા લોકો આ શું કહે છે, ફૂલનો ગુલદસ્તો આવે ખબર છે, મોટો લઈને જાય, 500 રૂપિયાનો 300 રૂપિયાનો આવતો હોય અને લઈને જાય ને પેલો ખાલી આમ લગ્નમાં આમ ફોટો પાડીને પછી પેલો સાઈડમાં મૂકી દે. તમે કેટલા ખર્ચ્યા? 500 રૂપિયા ખર્ચ્યા, પણ એ તો સાઈડમાં મૂકી દીધું. પણ આ ગીતા હશે ને તો આ જીવન એના ઘરમાં રહેશે અને એનો કુળનો ઉદ્ધાર કરી દેશે. એટલા માટે આપવું હોય ને તો આવી વસ્તુ તમે આપો. કોઈના સગાઈ છે, કોઈના જન્મદિવસની વર્ષગાંઠ છે અને તમે એમાં જતા હોય તો તમે એને આપો. અને એ યાદ કરી જશે કે બધા લોકોએ મને કંઈક ને કંઈક ભેટ આપી છે, પણ આ વ્યક્તિ મને જે ભેટ આપી છે ને હું જીવનભર યાદ રાખીશ, એટલી સુંદર મને ભેટ આપી છે. તો ગીતા જયંતિના ઉપલક્ષ પર તમે અહીંયા બધા પધાર્યા છો અને જેના કલ્યાણ અર્થે કે તમે બહુ દૂર દૂરથી અહીંયા પધાર્યા છો, તો દરેક ભક્ત આ એક ભગવદ્ ગીતા અહીંયાથી લઈને જાઓ. આપણો આ સનાતન ગ્રંથ છે, ભગવાનની બહુ કૃપા વરસશે. અને જેના ઘરે પણ આવા કોઈ પ્રસંગો આવતા હોય સારા અથવા ગમે તે, તો તમે એને આ વસ્તુને ભેટ આપો. એ યાદ કરશે કે નહીં, મને આટલું સુંદર ભેટ આપી હતી. તો અહીંયા જ હું મારી વાણીને વિરામ આપું છું. હવે આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ તો બધાએ ભેગા મળીને સ્વર્ગસ્થ આત્મા માટે આપણે બધા એક માળાનો જાપ કરશું. તો બધા લોકો એક માળા બધાને આપી.